ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી. સરકારી ફોર્ટિફાઈડ ચોખાના 450 કટ્ટા અંદાજિત વજન 20 ટન જેટલો ચોખાનો જથ્થો અને એક ટ્રક સહિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચોટીલા નાયબ કલેક્ટરે મોટી કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં આશરે ₹10 લાખના 20,000 કિલો સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો અને ₹20 લાખની એક ટ્રક સહિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ સાથે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351 ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોટીલા તાલુકાના પંચવાડા ગામની નજીકથી અશોક લેલન ટ્રક નંબર GJ03CW 9271 શંકાસ્પદ જણાતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ભરેલા ચોખાના કટ્ટામાં બંબી મારીને ચેક કરતા ટ્રકમાંથી સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઈડ ચોખાના કુલ 450 કટ્ટા ભરેલા મળી આવ્યા. આ ચોખાના કટ્ટાનું વજન અંદાજે 20 ટન એટલે કે 20,000 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો. અંદાજિત કિંમત ₹10 લાખ અને એક ટ્રક જેની કિંમત અંદાજિત ₹20 લાખ એમ મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. ડ્રાઈવર જગુભાઈ ભૂરાભાઈ દ્વારા લખાવેલ નિવેદન મુજબ આ સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો બીછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી પિકઅપ વાહન દ્વારા એકઠો કરવામાં આવ્યો અને વધુ નફો કમાવવાના આશ્રયથી ગાંધીધામ ખાતે ઊંચા બજાર ભાવે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૃત્ય જાહેર વિતરણ પ્રણાલીને નુકસાન પહોંચાડે તેવું તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓના હકના અનાજની ગેરકાયદેસર સગેવગે કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું. આ સરકારી ફોર્ટિફાઈડ ચોખાની ગેરકાયદેસર સગેવગેનું સંચાલન સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ રહેવાસી ધારઈ તાલુકો ચોટીલા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જપ્ત કરાયેલ ટ્રકના માલિક અને ડ્રાઈવર તરીકે જગુભાઈ ભૂરાભાઈ કાલિયા રહેવાસી જસદણ. આ સમગ્ર મામલામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓએ સરકારી ફોર્ટિફાઈડ ચોખાની ગેરકાયદેસર હેરાફેરી કરી તેને ઊંચા બજાર ભાવે વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા તેમની સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ જાહેર વિતરણ પ્રણાલીને લગતા 5 નિયમો તેમજ અન્ય લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમાનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગેરરીતિમાં અન્ય વ્યક્તિ FPS ધારક અથવા મધ્યસ્થી સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદેસર સગેવગે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિ આચરનાર તત્વો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાની પકડમાંથી બચવા દેવામાં આવશે નહીં. આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW 9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા. જેની કટ્ટાની ગણતરી કરતાં 450 કટ્ટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટ્ટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા. અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભૂરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.